હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ લસુણી મેથીનું શાક। મેથીનું શાક બનાવવા માટે મેં એક મેથીની પૂડી લઈ લીધી છે અને આ રીતે ડાળખા સહિત પાન અલગ કરી લીધા અને 2 થી 3 પાણીએ વોશ કરીને પાણી નિતારી લીધું છે। અને હવે આપણે મેથીના પાનને આ રીતે રફલી ચોપ કરી લઈશું। બહુ ઝીણા નથી કાપવાના, આ રીતે થોડા મીડિયમ એવા કાપી લઈશું। મેથીને મેં આ રીતે ઝીણી કાપી લીધી છે અને હવે આપણે મેથીને સાતળી લઈએ। તો મેં એક કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને 4 થી 5 લસણની કળીને આ રીતે ઝીણી કાપી લીધી છે। અને હવે આપણે લસણનો કલર ચેન્જ થાય એટલે મેથી ઉમેરવાની છે। તો લસણનો કલર ચેન્જ થઈ ગયો છે અને હવે આપણે મેથીને 2 મિનિટ માટે સાતળી લઈએ। મેથીને આ રીતે અલગ સાતળવાથી મેથીનો કલર પણ જળવાઈ રહે છે અને મેથીને આપણે શાક બનાવતી વખતે વધારે કૂક પણ નથી કરવી પડતી। એટલે આ રીતે આપણે મેથીને સાતળી લેવાની છે અને મેથી થોડી જ વારમાં સોફ્ટ થઈ જશે। અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। તો મેથીને આપણે બહુ વધારે કૂક નથી કરવાની, 2 મિનિટ માટે કૂક કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। મેથી સતળાઈ ગઈ છે, હવે આપણે એક વાસણમાં મેથીને કાઢી લઈએ। હવે આપણે ગ્રેવી બનાવી લઈએ। તો ગ્રેવી બનાવવા માટે મેં એક કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને તેલ તમે વધારે ઓછું લઈ શકો છો। 1 ચમચી જીરુંનો કલર ચેન્જ થાય એટલે આપણે હિંગ ઉમેરવાની છે ચપટી। અને હવે આપણે ડુંગળી ઉમેરવાની છે। તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી કાપી લીધી છે। ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું। ડુંગળીનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને હવે આપણે 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, તો તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। અને હવે આપણે ડુંગળીમાં સાતળી લઈએ। થોડી જ વારમાં ડુંગળી, આદુ અને મરચાં સતળાઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે મસાલા મિક્સ કરીશું। તો અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર મિક્સ કરીશું। અને મસાલા બળે નહીં તે માટે આપણે અડધો કપ ગરમ પાણી ઉમેરવાનું છે। તો પાણી હલકું એવું ગરમ મેં કરી લીધું છે અને મસાલાને ગરમ પાણી ઉમેરીને સાતળી લઈએ। મસાલા સતળાઈ ગયા છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે ટમેટાની પ્યોરી ઉમેરશું। તો મેં 2 ટમેટાને આ રીતે મિક્સરમાં કાઢી લીધા હતા। ટમેટાની પ્યોરી જલ્દી કૂક થઈ જાય તે માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। મીઠું આપણે અત્યારે ઓછું જ ઉમેરવાનું છે, આપણે મેથી સાતળતી વખતે પણ મીઠું ઉમેર્યું છે। એટલે હવે આપણે સાતળી લઈએ પ્યોરીને। પ્યોરી સતળાઈ છે ત્યાં સુધી આપણે ગ્રેવીને થીક કરવા માટે મિક્સર જારમાં 1 ચમચી સિંગદાણા, શેકેલા સિંગદાણા લીધા છે અને આ રીતે મેં ફાફડી લીધી છે। તમે ગાંઠિયા કે ચણાનો લોટ પણ લઈ શકો છો। અને 1 ચમચી સફેદ તલ। તો મિક્સરમાં આપણે અધકચરો ભૂક્કો કરી લેવાનો છે। તો આ રીતે મેં અધકચરો ભૂક્કો કરી લીધો છે અને હવે આપણે ગ્રેવીમાં ઉમેરી દઈશું। તો તમે જોઈ શકો છો કે ટમેટાં પણ કૂક થઈ ગયા છે અને હવે આપણે પાણી ઉમેરીને ગ્રેવીને થોડી પાતળી કરી લઈશું। તો આ રીતે ગ્રેવીને થોડું પાણી ઉમેરીને પાતળી કરી લેવાની છે। ગ્રેવી તમારે જે રીતની પાતળી કરવી હોય એ રીતે તમે કરી શકો છો। તો મેં આ રીતે હજી થોડું પાણી ઉમેરીને ગ્રેવીને થોડી પાતળી કરી લીધી છે અને 2 મિનિટ માટે કૂક કરી લઈએ। તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે મેથી મિક્સ કરવાની છે। તો મેથીને આ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈએ અને 1 મિનિટ માટે આપણે સાતળી લઈએ જેથી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે। પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું લસુણી મેથીનું શાક તૈયાર થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 1 ચમચી જેટલું બટર ઉમેરીને શાકને સર્વ કરીશું। એકદમ ઢાબા સ્ટાઇલ લસુણી મેથીનું શાક તૈયાર છે। તમે રોટલી સાથે સર્વ કરી શકો છો। અને આ રેસીપી તમને કેવી લાગે જરૂરથી જણાવજો કમેન્ટમાં। અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।